હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। આજે આપણે બનાવીશું ચોખામાંથી એક સરસ મજાની મીઠાઈની રેસીપી। તો ચાલો સ્ટાર્ટ કરશું। તો આપણે આ ત્રણ વસ્તુ લેવાની છે: ચોખાનો લોટ, દળેલી ખાંડ અને ઘી। સૌપ્રથમ ઘીને આપણે ગરમ કરવા માટે રાખી દેશું। ઘી ગરમ થઈ જાય એટલે પછી તેની અંદર ચોખાનો લોટ ઉમેરી દેશું અને મિક્સ કરી દેશું। હવે આને ધીમી આંચ ઉપર પકાવવાનું છે। એકદમ કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને ધીમી આંચ ઉપર પકાવી લેશું। ઘીમાં એકદમ સરસ રીતના કલર ચેન્જ થઈ ગયો છે। એલચી પાવડર નાખીશું ટેસ્ટ માટે। હવે તેની અંદર આપણે 2 ચમચી જેટલું દૂધ ઉમેરીશું। 2 ચમચી દૂધ ઉમેરી અને મિક્સ કરી દેવાનું છે અને પછી આપણે તેની અંદર દળેલી ખાંડ ઉમેરી દેવાની છે। તો એકદમ આસાનીથી એકદમ ટેસ્ટી એવી ચોખાના લોટમાંથી એકદમ સરસ મજાની મીઠાઈ બનીને તૈયાર થઈ જાય છે। ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે। હવે ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં તે મીઠાઈને આપણે પાથરી દેશું। ઠરી જાય એટલે આવી રીતના તેના પીસ કરી લેવાના છે। તો એકદમ સરસ મીઠાઈ બનીને તૈયાર છે। ફૂલ રેસીપી વિડીયો ઇન માય યુટ્યુબ ચેનલ।